આજના વિડીયોમાં આપણે આઈશ્રી માંગલ, જેમને આઈશ્રી મોગલમાં તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમના પ્રાગટ્ય અને જીવન વિશે જાણીશું. આઈશ્રી માંગલમાને ગુજરાતના 18 વર્ણના લોકો માતા સ્વરૂપે તરીકે પૂજે અને માને છે. માઈ ભક્તો તેમને આઈ માંગલ, આઈ મેંગલ, આઈ મોગલ વગેરે જેવા વિવિધ નામોથી સંબોધે છે. આઈશ્રી માંગલમાને ગુજરાતી સાહિત્યમાં 21 અલગ અલગ રૂપકાત્મક નામો આપવામાં આવ્યા છે, જેમ કે રંગે રૂપાળી અર્થાત જેમનું સ્વરૂપ માતા દુર્ગા જેવું સુંદર છે, તન તેજાળી અર્થાત જેમનું સ્વરૂપ લાખો સૂર્ય જેટલું તેજસ્વી છે, જોરાળી અર્થાત જે સ્વયં અખૂટ શક્તિનો સ્ત્રોત છે, કોપે વિકરાળી નાગણ કાળી અર્થાત જેમનો ક્રોધ કાળી નાગણ જેવો છે, સિંહણ ભાડી રોષાળી અર્થાત જેમનો રોષ એક રોષથી ભરેલી સિંહણ જેવો છે, બુઢ્ઢીને બાળી અર્થાત જેમનો સ્વભાવ એક બાળક જેવો નિર્દોષ અને વૃદ્ધ માણસ જેટલો પીઢ છે તે, કાયમ કાળી અર્થાત જે સ્વયં માતા મહાકાળીનો અંશ છે, 20 ભુજાડી બિરદાડી એટલે કે જે 20 ભુજાધારી કરુણામયી માતા છે, ઓખાધરવાળી અર્થાત ગુજરાતના ઓખા પ્રદેશની જે સામ્રાજ્ઞી છે, મચ્છરાળી અર્થાત જે પોતાની ઈચ્છા મુજબ વર્તન કરનાર છે, દેવદાઢાળી અર્થાત ગુસ્સો એટલો કે જો એકવાર કોઈ દુષ્ટ વ્યક્તિને પોતાના જ જડબામાં જકડી લે તો તેનું છૂટવું મુશ્કેલ છે, હિમપાંખાળી અર્થાત જો હિમાલય પર્વતને પાંખો ફૂટે અને તેના ઉડવાથી જેવું શીતળ પવન લહેરાય તેવી શીતળતા પ્રદાન કરનારી માતા. આમ મોગલ માતાને 21 અલગ અલગ રૂપકાત્મક નામ આપવામાં આવ્યા છે. તો ચાલો શરૂ કરીએ આઈશ્રી માંગલ માતાની પાવન ગાથા. આઈશ્રી માંગલ માનો જન્મ કૃષ્ણનગરી દ્વારકા નજીક ભીમરાણા ગામના નેસમાં ચારણ કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી દેવસુર ગઢવી અને માતાનું નામ આઈશ્રી રાણબાઈમાં હતું. તે સમયે દ્વારકા જવાનો માર્ગ ભીમરાણા નેસથી પસાર થતો હતો. શ્રી દેવસુરજી અને તેમના પત્ની પરોપકારી અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ દ્વારકા જનાર તમામ ભાવિ ભક્તો અને સાધુ સંતોની સેવા કરતા હતા. શ્રી દેવસુરજી વ્યવસાયે પશુપાલક હતા. તેમની પાસે ઉચ્ચ ગુણવત્તાવાળી ઘણી ગાયો હતી અને દ્વારકા જતા તમામ ભક્તો અને સાધુ સંતો માટે ત્યાં અવિરત અન્નક્ષેત્ર ચાલતું હતું. શ્રી દેવસુર ગઢવી અને શ્રી રાણબાઈમાં શ્રી હિંગળાજ માતાના પરમ ભક્ત એવં ઉપાસક હતા. તેમની પૂજા અને ભક્તિથી પ્રસન્ન થઈને શ્રી હિંગળાજ માતાએ તેમને વરદાન આપ્યું કે તેમનો મહાકાલી સ્વરૂપ અંશ તેઓના આંગણે અવતાર લેશે. આ પૃથ્વી પર આઈના જેટલા પણ અવતારો થયા તે બધા પ્રગટ જ થયા હતા. એટલે કે આઈ ક્યારેય ગર્ભનિવાસ નથી કરતા. ગર્ભસ્થ બાળકનો જન્મ થતાં જ તેના આત્માને મુક્તિ પ્રદાન કરી પરાશક્તિ સ્વયં એ દેહને ધારણ કરે છે. શ્રી હિંગળાજ માતાના વરદાન અનુસાર આસો સુદ તેરસના પાવન દિવસે શ્રી દેવસુર ગઢવીના આંગણે પરાશક્તિના અંશનું પ્રાગટ્ય થયું અને તેમનું નામ માંગલ રાખવામાં આવ્યું. આઈ માંગલ બાળપણથી જ બોલતા નહોતા અથવા બહુ ઓછું બોલતા હતા. મોટે ભાગે તેઓ હાવભાવ દ્વારા જ પોતાની વાત રજૂ કરતા હતા. તેથી જ લોકો તેમને મૂંગી આઈના નામથી પણ સંબોધતા હતા. સમય પસાર થતો ગયો અને આઈ માં વયસ્ક થઈ ગયા. ચારણ સમુદાયમાં એક પરંપરા છે, ભઈ પાછળ ભત્રીજી જાય. એટલે કે મોટા ભાગે ચારણ કન્યાના વિવાહ તેમના ફઈના દીકરા સાથે કરવામાં આવે છે. આઈશ્રી માંગલમાનું વેવિશાળ પણ જૂનાગઢ પાસેના ગોરવિયાળા ગામમાં તેમના ફઈબાના દીકરા સાથે નક્કી કરવામાં આવ્યું હતું. સમય આવ્યે અખાત્રીજના પાવન દિવસે આઈ માંગલમાના વિધિવત રીતે લગ્ન સંપન્ન થયા. જાનને વિદાય આપવામાં આવી. એ સમયમાં લગ્ન સમયે કન્યાની સાથે સાસરે તેમની કોઈ સખી અથવા દાસીને મોકલવામાં આવતી. આઈશ્રી માંગલમા સાથે તેમના સખી આઈ વાંજીને મોકલવામાં આવ્યા. રસ્તામાં આઈ માના પતિએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જન્મથી જ ઓછું બોલતા આઈ માંગલે ચારણને કાણી જવાબ આપ્યો નહીં. તેથી ચારણે આઈ વાંજી સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. તેમણે આઈ વાંજીને પુત્રી તરીકે સંબોધીને તેનું નામ અને પરિચય પૂછ્યો. વાંજીએ તેમને પોતાનો સંપૂર્ણ પરિચય આપ્યો અને કહ્યું, બાપુ, હું તંત્ર વિદ્યામાં પણ નિપુણ છું. આ સાંભળીને ચારણ ખુશ થયા અને આઈ વાંજીને તેની તંત્ર વિદ્યાનો ઉપયોગ કરીને કોઈ ચમત્કાર બતાવવા કહ્યું.
આઈ વાંજીએ હાથમાં થોડા કાળા અડદના દાણા લીધા, મંત્રનો જાપ કરી ફૂંક મારી અને ફેંક્યા. ત્યાં તો આખું જંગલ જાણે ભડકે બળતું હોય તેવું આભાસી દ્રશ્ય નિર્મિત થયું. આ દ્રશ્ય જોઈને તમામ જનૈયાઓ આઘાત સાથે અચંબિત થઈ ગયા અને આમતેમ ભાગવા લાગ્યા. એ જ સમયે આઈ વાંજીએ ફરીથી હાથમાં થોડા અડદના દાણા લીધા, એના પર મંત્ર ફૂંકીને ફેંક્યા તો આખું જંગલ જળબંબાકાર થઈ ઉઠ્યું. તમામ જનૈયાઓ પાણીથી બચવા માટે પોતાના વસ્ત્રો ઉપર પકડીને ચાલવા લાગ્યા અને આઈ માંગલે પણ તેમનું અનુકરણ કર્યું. આ જોઈને ચારણે આઈ વાંજી તરફ જોયું અને મનોમન કહ્યું, લોકો આમને પરાશક્તિનો અવતાર માને છે, પરંતુ આમની પાસે તો આ તંત્ર વિદ્યાને સમજવાની શક્તિ પણ નથી. તેઓ બંને એકબીજા સામે જોઈને મંદ મંદ હસવા લાગ્યા. આઈ માંગલે આ જોયું અને સમજી ગયા કે ચારણ અને વાંજી તેમની હાંસી ઉડાવી રહ્યા છે. આઈ વાંજીની તાંત્રિક વિદ્યાથી ચારણ ખૂબ જ પ્રભાવિત થયા. આમ કરતા કરતા જાન ગોરવિયાળા નેસ પહોંચી ગઈ. ગામ લોકો જાનનું સામૈયું કરવા માટે એકઠા થયા. તે ક્ષણે ચારણને લાગ્યું કે વાંજીની તંત્ર વિદ્યા પ્રશંસાને પાત્ર તો છે, અને કોણ જાણે છે કે તેને ફરીથી તેને મળવાની તક મળશે કે નહીં. તેથી તેણે આઈ વાંજીની પ્રશંસા કરતા કહ્યું, દીકરી, તું તો તંત્ર વિદ્યામાં ખૂબ જ પારંગત છે. હું તારી આ વિધિથી અત્યંત પ્રભાવિત થયો છું. ચારણના શબ્દો સાંભળીને વાંજીએ તાળી લેવા માટે પોતાનો હાથ લંબાવ્યો અને ચારણે તેમને હાથતાળી આપી. આ દ્રશ્ય જોઈને આઈ માંગલે ક્રોધથી ભ્રુકુટી મરોડી, એક હાથમાં નાગણી અને બીજા હાથમાં તલવાર ધારણ કરતા વિકરાળ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું. તેમણે ક્રોધ થઈ ચારણને કહ્યું, ચારણ, આ તમે શું કર્યું? વાંજી તો આપણી દીકરી કહેવાય. ઉજળા ચારણ કુળમાં તો પરસ્ત્રીને સ્પર્શ કરવો પણ પાપ છે, અને તમે એની સાથે હાથતાળી લીધી. તમને એટલું પણ ભાન ન રહ્યું? માતાનું રુદ્ર સ્વરૂપ જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા. કોઈ સમજી શક્યું નહીં કે માત્ર એક હાથતાળી લેવાથી માતાનું આવું રુદ્ર સ્વરૂપ. તમામ લોકો માતાને શાંત થવા માટે વિનંતી અને પ્રાર્થના કરવા લાગ્યા. આઈ માંગલ માએ કહ્યું, મારે આ માનવ સ્વરૂપ થકી ઘણા પરોપકારી કાર્ય કરવાના હતા, પરંતુ હવે આ પૃથ્વી પરનો મારો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે. આમ કહી માતાએ ધરતી માતાને સંબોધીને કહ્યું, હે ધરતી માતા, જો મારું ચરિત્ર તમારા કરતા ઉજળું હોય તો મને તાત્કાલિક માર્ગ આપો. કૃપા કરીને મને તમારામાં સમાવી લો. આટલું કહેતા જ ધરતી ફાટવા લાગી અને આઈ શ્રી માંગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. આ જોઈને આઈ વાંજીને પશ્ચાતાપ થયો. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને વિચાર્યું, આ બધું મારા કારણે થયું છે. આઈ માના અંતર્ધ્યાન પશ્ચાત આ દુનિયામાં મારું જીવન અશક્ય બની જશે. તેથી તેઓ દોડીને આઈ શ્રી માંગલમાના ચરણોમાં અરજી કરવા લાગ્યા અને પોતાની ભૂલ માટે ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યા. અને આઈ માને કહ્યું, મેં એક અક્ષમ્ય અપરાધ કર્યો છે માં, મને માફ કરો. મને તમારી સાથે સ્થાન આપો આઈ. તમારા વિના આ દુનિયામાં મારું જીવન અર્થહીન છે. આઈ વાંજીના આ શબ્દો સાંભળીને આઈ માંગલે તેમને ક્ષમા કર્યા અને તેમને પોતાના ખોળામાં સ્થાન આપ્યું. આઈ માંગલ આઈ વાંજી સાથે ધરતીમાં સમાવા લાગ્યા. આખી વાતની જાણ થતાં જ માંગલમાના ફૈબા તેમને રોકવા માટે દોડ્યા, પરંતુ આઈ માંગલમાએ તેમને હાથના ઈશારાથી ત્યાં જ રોકી દીધા. આમ આઈ શ્રી માંગલમા, આઈ વાંજી અને તેમનાથી થોડા જ અંતરે આઈ માના ફૈબા ધરતીમાં સમાઈ ગયા. અને આ રીતે શ્રી હિંગળાજ માતાના અંશાવતાર શ્રી મોગલમાની ઉર્જા સદા સદા માટે અમર થઈ ગઈ. આઈ વાંજીએ પોતાની તંત્ર વિદ્યા દ્વારા શ્રી મેલડીમાં, શ્રી સિકોતરમાં અને એક વીરને સાધ્યા હતા. તેથી આ 3 દેવદેવીઓ આઈ વાંજી અને આઈ શ્રી માંગલ, આમ 5 શક્તિઓ માટે 5 વાટનો દીવો પ્રગટાવવામાં આવે છે. તથા આજે પણ દર 3 વર્ષે આઈ શ્રી માંગલ માને ધામધૂમથી નવવધૂનો શૃંગાર અર્પણ કરવામાં આવે છે, જેને તરવેડો કહેવાય છે. માંગલ માએ વચન આપ્યું હતું કે દરેક તરવેડામાં આઈ શ્રી પોતે આકાશમાંથી કિરણના સ્વરૂપે આવી અને તરવેડો સ્વીકારશે તથા ત્યાં હાજર તેમના તમામ ભક્તોના દુઃખ દૂર કરશે. આશા રાખીએ છીએ કે આપ સૌને આ ભક્તિમય ગાથા પસંદ આવી હશે. કોઈ ભૂલચૂક કે ત્રુટિ રહી ગઈ હોય તો અમે
આપના તથા આઈ શ્રી મોગલ માના ક્ષમા પ્રાર્થી છીએ. વિનંતી છે કે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી મોગલ માં લખી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો તથા વિડીયો આપણા સગા સ્નેહીઓ સાથે શેર અવશ્ય કરશો. જય મોગલ માં, જય માતાજી.